થાય જ છે. એટલે આજે જે કંઈ આપણે ભોગવી રહ્યા છીએ, જે કંઈ સુખ દુઃખનો સામનો કરી રહ્યા છીએ, એ તમામ કાર્યો જે છે એ આપણા જ કરેલા કર્મો છે, આપણે જ ઊભા કરેલી બધી પનોતી છે. એટલે આપણે આ કુદરતી કોર્ટનો ન્યાયનો જો કંઈ ફેસલો આવે એને માન્ય આપણે રાખવો જ પડે, એને માન્ય રાખવો જ પડે. એની આગળ આપણું કશું જ ચાલતું નથી. એટલે કર્મ કરવું ત્યારે સાવધાન. જીવનને અમૂલ્ય માનવ દેહમાં આપણે આવ્યા છીએ ત્યારે આ માનવ દેહનો આપણે સદુપયોગ કરીએ. કારણ કે મનુષ્યનો અવતાર કદાચ એક જ વાર મળતો હોય છે એમ કહેવાય છે. પછી લાંબી 84ના ફેરા ભોગવીને માણસ ફરી પાછો આ મનુષ્ય દેહમાં આવે છે. એટલે આ કુદરતની કોર્ટમાં કશું જ ચાલતું નથી. અને એ